વાત કરીએ હવે કચ્છની તો કચ્છ સરહદ ડેરીના ચેરમેન તરીકે વલમજી હુંબલ બિનહરીફ ચૂંટાયા છે। વાઇસ ચેરમેન તરીકે મોતી ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। સરહદ ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી। જિલ્લા દૂધ સંઘ એટલે કે સરહદ ડેરીની વચગાળાની 2.5 વર્ષની ચૂંટણી હતી અને એ ચૂંટણી માટે પ્રમુખ તરીકે મને અને ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ વજાભાઈ ભરવાડને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો અને અમે લોકો બિનહરીફ ચૂંટાયા એના માટે સર્વે ડાયરેક્ટરશ્રી મિત્રોનો ખૂબ 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 આભાર। વધુમાં માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના વાઇસ ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી આજના મેન્ડેટથી ચાલુ રહી અને મોદી સાહેબે કચ્છ માટે જે વાઇસ ચેરમેન પદ આપ્યું હતું એ વાઇસ ચેરમેન પદ આજની ચૂંટણીના કારણે બિનહરીફ ચૂંટણીના કારણે ચાલુ રહ્યું અને એના માટે હું કચ્છ જિલ્લા ભાજપ, પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું।